મહત્વથી સમાચાર છે। કુંધેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી વિવાદમાં આવી છે। યુનિવર્સિટીની કેન્ટીનના મેન્યુમાં ચિકન ઈંડા શ્રાવણ માસમાં પણ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા હોવાની વિગતો છે। એક જ કેન્ટીનમાં વેજ અને નોનવેજ બનાવવામાં આવતું હતું, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે। વિદ્યાર્થીઓને ધમકી અપાતા ભયનો માહોલ ફેલાયો છે। યુનિવર્સિટીમાં સાઉથના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। નોનવેજ ભોજનને લઈને અગાઉ પણ એબીવીપીએ રજૂઆત કરી હતી। ભોજનની ગુણવત્તાને લઈને 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। આ ઘટનાની કેટલીક ચેટ પણ સામે આવી છે કે જ્યાં શ્રાવણ મહિનામાં પણ વિદ્યાર્થીઓને ઈંડા ચિકન મેન્યુમાં પીરસવામાં આવતા હોવાની માહિતી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ છે। આ સાથે જ નોનવેજ અને વેજ બંને એક જ જગ્યા પર બનતું હતું, જેના કારણે પણ વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। યુનિવર્સિટીની કેન્ટીનના મેન્યુમાં ચિકન ઈંડાનો સમાવેશ થતાં વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાયા છે। પ્રશાંત, આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને આ યુનિવર્સિટીના સંચાલકોનું કોઈ નિવેદન, કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? બિલકુલ થી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા કુંધેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। સેન્ટ્રલ યુનિવર્સિટીની કેન્ટીનની અંદર મેન્યુમાં નોનવેજ આઇટમ ઉમેરવામાં આવતા વિવાદ સર્જાયો છે। શ્રાવણ માસ દરમિયાન વિદ્યાર્થીઓને નોનવેજ અને વેજ જમવાનું એક સાથે પીરસવામાં આવતા આ વિવાદ સર્જાયો હતો। અગાઉ પણ એબીવીપી દ્વારા નોનવેજ ખાવાનું પીરસવામાં આવે, જમવાનું પીરસવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે પણ વિવાદ સર્જાયો હતો। સાથે સાથે ખાવાની જમવાની ગુણવત્તાને લઈને પણ 15 દિવસ અગાઉ ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો હતો। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની કેન્ટીનના તાળાબંધી કરી હતી અને કેન્ટીનના કોન્ટ્રાક્ટરને બદલવાની વાત કરી હતી, પરંતુ આટલા બધા વાદ વિવાદ બાદ પણ યુનિવર્સિટીનું તંત્ર જે છે, સત્તાધીશો છે, તે કોઈ પણ જાતના પગલાં લેવા તૈયાર નથી કે કોઈ પણ મીડિયાને નિવેદન આપવા તૈયાર નથી। સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ નોનવેજ નથી ભાવતું એની એક વિડીયો ચેટ પણ બહાર જાહેર કરવામાં આવી છે, એટલે જોઈ શકાય છે કે શ્રાવણ માસની અંદર પણ વિદ્યાર્થીઓને નોનવેજ જમવાનું એક જ જગ્યા ઉપર પીરસવામાં આવતા વિદ્યાર્થીઓની અંદર ભારે રોષ જોવા મળ્યો છે। પ્રશાંત, આભાર માહિતી બદલ।